હાજી બેન, નામ? મારું નામ સુશીલા શાંતિભાઈ ઠક્કર છે. મારો પ્રશ્ન છે, અત્યારે સારી ગુજરાતી શાળાઓ છે ત્યાં? સારી શાળા એ તમારે મન શું છે એ મારે તમને પહેલા પૂછવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે સારી શાળા એટલે કદાચ તમારા મને એવું હશે કે રંગેલું મકાન હોય, રંગીન બાંકડાઓ હોય, પછી ત્યાં આગળ સુશોભન કર્યું હોય, ત્યાર પછી બાળકો બધા ટાઈ ને બૂટ મોજામાં સજ્જ હોય, એ સિવાય એ લોકો મોઢે આંગળી અને બિલકુલ એક અક્ષર બોલતા ન હોય એવી શિસ્ત એ શાળામાં હોય એવું મને લાગે છે. પછી વોટર બેગ લઈને બાળકો આવતા હોય, લંચ બોક્સમાં માત્ર સેન્ડવિચીસ જ લાવતા હોવા જોઈએ, અને સાથે સાથે યુવાન સ્માર્ટ એવી શિક્ષિકાઓ આમ તેમ દોડાદોડ કરતી હોય, આવું કદાચ તમારું સારી શાળાનું ચિત્ર હશે. તો મને એવું લાગે છે કે આપણે જ્યારે સારી શાળા એમ વિચાર કરીએ એ વખતે હંમેશા શિક્ષણ સિવાયની બધી બાબતોથી અંજાઈ જઈએ છે. અંજાઈ જઈએ બી નહીં, હિપ્નોટાઇઝ થઈ જઈએ છે, એવું સોરી ઇંગ્લિશ શબ્દ વાપરું, અંજાઈ જઈએ છે. અને શિક્ષણ જે મૂળ તત્વ છે એની ઉપર આપણે બહુ ધ્યાન આપતા નથી. તો મને એવું લાગે છે કે સારી શાળા હું એને કહું કે જેના કેન્દ્રમાં બાળક હોય, જે શાળાના કેન્દ્રમાં બાળક હોય અને બાળકનો સર્વાંગી વિકાસ થવાનો જ્યાં વાતાવરણ પૂરું પાડતું હોય, બાળકો, પ્રિન્સિપલ, શિક્ષકો અને બાળકને ખૂબ મુક્ત રહેવા દેતું હોય, એને સ્વતંત્ર વિચાર કરવા દેતું હોય, એવા પ્રકારની શાળાને હું સારી કહું. હવે મુંબઈ શહેરમાં મેં 25 વર્ષ ઇન્સ્પેક્શન કર્યા છે. અંગ્રેજી, ગુજરાતી બધી માધ્યમોની શાળામાં હું ગઈ છું અને હું ગેરંટી સાથે તમને કહું કે અંગ્રેજી માધ્યમની સારી શાળાઓ આખા મુંબઈમાં માત્ર 10 કે 12 છે. બીજી બધી શાળાઓ મધ્યમ, સાધારણ, નિકૃષ્ટ, બદતર આ પ્રકારની છે. ગુજરાતી શાળાઓ પણ એવા જ પ્રકારની, ઘણી બધી સારી શાળાઓ ઓછી, આવા પ્રકારની વધારે. એટલે હવે બધી આપણા બધાના બાળકો તો એ 10 થી 12 સ્કૂલમાં તો જઈ ન શકે, એટલે આપણે સમાઈ ન શકે, એટલે આપણે એને સાધારણ શાળામાં જ કે પછી નિકૃષ્ટ કે બદતરમાં જ દાખલ કરવા પડે. એટલે હવે તમારી પસંદગી સાધારણ કક્ષાની ઇંગ્લિશ મીડિયમ શાળા અને સાધારણ કક્ષાની માતૃભાષા મીડિયમની શાળા એમાંથી જ કરવાની હોય. તો એની અંદર એવું થાય કે માતૃભાષા મીડિયમમાં ધારો કે શાળા સાધારણ પણ હોય કે મધ્યમ હોય ને શિક્ષકો જરા નબળા પણ હોય, કોઈ વિષયના માની લઈએ કે એમ હોય, બહુ વાતાવરણની ચમક દમક ન પણ હોય, તો ત્યાં બાળકને ભાષાનો અવરોધ નડતો નથી. એટલે ઘરેથી જો જરાક સપોર્ટ મળે ને તો બાળક સ્વ અધ્યયનથી ઘણું બધું આગળ જઈ શકે, ઇન સ્પાઇટ ઓફ ધ સ્કૂલ. શાળા ગમે તેવી હોય તો પણ બાળક પોતાની મેળે પોતાનો વિકાસ સાધી શકે. જ્યારે અંગ્રેજી માધ્યમની શાળા જો મધ્યમ પ્રકારની હોય અથવા તો બદતર પ્રકારની હોય ને શિક્ષકો નબળા હોય તો ત્યાં આગળ ભાષાનો અવરોધ એટલા બધા નડે છે કે બાળક શિક્ષકની મદદ વગર એક ડગલું પણ આગળ ભરી શકતું નથી, પોતાના સ્વતંત્ર રીતે વિચાર કરી શકતું નથી, પોતાના શબ્દોમાં જવાબ આપી શકતું નથી. અને આને કારણે હું પોતે જો તમારી જગ્યાએ હોઉં કે એવો કંઈ વિચાર કરતી હોઉં તો હું એ ગ્રેડની અંગ્રેજી માધ્યમની શાળાને બદલે બી ગ્રેડની ગુજરાતી માધ્યમની શાળામાં મારા બાળકને મૂકું.